જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. આજે સગાજીની ફ્રેન્ડ આવી રહી છે અને મસ્ત નેચર છે એમનો, વિડીયોમાં બતાવીશ. તો આવી રહ્યા છે એટલે હવે થોડું ઘર સાફ કરવું પડશે, કારણ કે અત્યાર સુધી મારા લાઈવ ક્લાસીસ ચાલતા હોય છે અને મ્યુઝિકના ક્લાસ સાથે હોય એટલે એટલું બધું પરફેક્ટ ના રાખી શકે. પણ ઘરમાં કોઈ આવે તો ડેફિનેટલી ઘર તો થોડું ટીપટોપ રાખવું પડે. હું ટીપટોપ નથી રાખી શકતી, પણ જેટલું કરવાનું હોય એટલું તો કરવું જ પડે. તો સૌથી પહેલાં હું તમને જો બતાવું તો એકદમ નહીં રહ્યું, આ કપડાને મૂકવાના છે સરખા, બસ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. ઘરમાં આજે શાકભાજી પતી ગયું હતું અને 2-3 મહિનાથી આ વસ્તુ ખાવી પણ હતી, એટલે મેં બટાકા પડ્યા હતા. આ મેક્સિમમ 1 કિલો બટાકા મેં વાપરી લીધા છે. આની અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ મેં કરી દીધી છે, કોઈ પણ પાણી નાખ્યા વગર દરદરી. હવે જોઈએ, આનો હવે આપણે માવો બનાવવાનો છે. ઘણીવાર કેવું હોય કે તમને કશું ના હોય તો શું બનાવીએ, શું ખાઈએ, આ એનો બેસ્ટ ઓપ્શન છે. તો પહેલાં આને બિલકુલ મેશ કરી દેવાનું છે, બને ત્યાં સુધી બધું જ હાથથી મેશ કરી દેજો, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે આની અંદર બધા મસાલા હું નાખતી જાઉં છું. ખાંડ, મીઠું, લીંબુ, થોડો ગરમ મસાલો મેં નાખી દીધો છે અને હવે આને મસાડવાનું છે. આમાં હળદર બાકી છે. તો ડો એકદમ તરત તૈયાર થઈ ચૂક્યો છે અને પેન તૈયાર છે. હવે આમાં તેલ નાખીને ટિક્કી બનાવવાની છે. પહેલી વાર મતલબ આ પેનમાં ટિક્કી બનાવી રહી છું, એટલે આવી થઈ રહી છે. જો બીજી વારમાં થાય કે ના થાય, નહીં તો લોઢી પર કરી દઈશ. ફાઇનલી લોઢીમાં જ કરવું પડ્યું, કારણ કે પહેલાં પેનમાં ના થઈ શક્યું અને એક ઉતરી ગયા છે. બાજુ કપડાં ધોઈ રહી છું, કારણ કે હવે સ્પીડ પકડવી પડશે મારે કામ પતાવવા માટેની. બાજુ વાસણ તો ધોવાઈ ગયા છે, કિચન સાફ કરવાનું છે, પણ ચા સરસ મેં બનાવી દીધી છે. હવે બસ ચા પી લઉં, પછી આખું કિચન સાફ કરું. એનો આ દિવાળીનો જે એપિસોડ છે ને, મને બહુ જ ગમે છે. મને જ્યારે સેડ ફીલ થાય ને ત્યારે હું આ જોઉં જ. ફાઇનલી કિચન એકદમ સાફ થઈ ગયું અને મેં આનાથી કર્યું છે. હું આનાથી કિચન ક્લીન કરું છું, બહુ મસ્ત છે. હું રેડી થઈ ગઈ છું અને શાકભાજી લેવા જાઉં છું, કારણ કે શાકભાજી આવશે ત્યાં સુધીમાં તો મોડું થઈ જશે. અમારે ત્યાંની લિફ્ટ જોરદાર છે. મારે લિફ્ટનો ઉપયોગ વધારે થાય, કારણ કે 5મો માળ છે. સૂર્યનારાયણના આથમી રહ્યા છે, જેનો બહુ જ સરસ પ્રકાશ ઓરેન્જ કલરમાં દેખાઈ રહ્યો છે. તમને બતાવું હું. આઈ થિંક અહીંયાથી નહીં દેખાય, સોરી, નહીં બતાવી શકાય. શાકભાજી લેવા, દૂધ લેવા આવી ગયા છીએ. શાકભાજી તો ના મળ્યું, પણ જે બનાવવું હતું એ બધું જ મળી ગયું છે. અરે બાપરે, સામાન થયો ઘણો, પણ હું તકલીફ છે થોડી ચાલવામાં મને. શાકભાજી તો બેસ્ટ, બટ ઓબ્વિયસલી ના જ મળે. અત્યારે હું ઢોકળાનું ખીર બધું લઈને આવી ગઈ છું પાછી ઘરે. દૂધ, ખીરું અને પાલક પનીરનો મસાલો. એકચ્યુઅલી આ મસાલો છે ને, હું પહેલી વાર વાપરી રહી છું. લોકોએ બહુ વખાણ કર્યા છે. અને પાલક પનીર માટે પનીર અને સ્પ્રાઇટ. મારી જે નાની ઢીંગલી છે એને સરસ મજાનું કંઈક પીવડાવવાની ઈચ્છા છે. આટલી વસ્તુ આવી ગઈ છે. ચાલો તો હવે યાહોમ કરીને રસોઈમાં કૂદો. જો મેં ગરમ દૂધ કરવા માટે મૂકી દીધું છે. બાજુ ઢોકળા માટે આદુ અને લીલા મરચાં કતરીને નાખી દીધા છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા માટે. આજે ચોથ છે એટલે સખાજી માટે લાડવા નથી બનાવી શકી, એટલે થોડું ઢોકળા બનાવીને રવો શેકી રહી છું ઘીમાં, અને સત્યનારાયણનો શીરો બનાવીશ. મહેમાનો માટેના ઢોકળા તો તૈયાર થઈ ચૂક્યા છે, પણ સખાજી માટે ગરમ ગરમ ઉતારવાની ઈચ્છા રાખીએ છીએ. જો થાય એટલું કરીએ. શીરો હવે બનવા આવ્યો છે અને
મેં એક વર્ષે આ શીરો બનાવ્યો બિકોઝ પહેલાં જૂના ઘરમાં હતા તો દર પૂનમે સત્યનારાયણનું મતલબ પૂજા કરતા હતા ત્યારે શીરો બનાવતી હતી. પણ આ વખતે નવા ઘરનું બધું જે ચાલ્યું એનામાં નથી બનાવી શકી હું, અને શીરો અમને જેવો જોઈએ છે એવો બની ચૂક્યો છે. હજી જુઓ ગિમ્બલ સેટ કરે છે કારણ કે મને આવડતું નથી. અને અંકિતાબેન આવી ગયા છે, જમવાનું તૈયાર છે ને હવે ઇન્ડિયન આઇડલની રાહ જોઈએ છે. ફાઇનલી જે તમે આ જુઓ છો, સખાજી જુઓ કેટલું સરસ છે, પણ અમારા સખાજી થોડા ચામાં લાગ્યા છે. સો અમારા માટે આ બનાવ્યું છે અને બનાવનાર વ્યક્તિ આ છે. શું નામ છે? બોલને બેટા તારું ફરીથી. વૈદેહી. મને તો ખબર છે પણ તમે લોકો જુઓ વૈદેહીનું આનાથી વધારે સારી સારી વસ્તુઓ વૈદેહી બનાવે છે જે મેં જોઈ છે, પણ આ છોકરી રમવામાં રહી જાય છે. નોટ ગુડ. હજી મંડ્યા છે આ વસ્તુ કરવા માટે કારણ કે સફાઈ અભિયાન કરવું પડે એવું જ છે. 3 years ને આઈ થિંક સો 2 વર્ષ પછી અમે લોકો આ કેરમ ખોલી રહ્યા છે અને ખોલનાર અમારી આ પ્રિન્સેસ છે. પાછળ અમારો ડીંગલો છે. જો ખોલી ગયું તો આપણે રમીશું હો બેટા, નહીં તો નહીં રમીએ. પાક્કો ને? ખોલ દેશે. હા મારી બેટી હોશિયાર છે. બધું શીખવાડ્યું છે, ખબરદાર જો બોલ્યા તો. સો ફાઇનલી અંકિતાબેન આવી ગયા છે. અમે લોકોએ જમી પણ લીધું. સાફ સફાઈ તો બેચારા બેને જ મને મદદ કરી નાખી. અને બસ આમ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો, હે ને? આમ જોઈને હેરતા ના પકડી લેતા. આજના માટે આટલું જ. જય શ્રી કૃષ્ણ.